કાકા આયુ સ્ટ્રીમિંગમાં લોકોએ મેસેજ કર્યા છે કે યાર કાકા કાકીને જલસા કરવા દો ને યાર, તમે ખર્ચાની ચિંતા શું કામ કરો છો? એટલે આ હાલવાનો છે ખર્ચો. તમને મોંઘવારી નડતી હોય તો આ રિટાયરમેન્ટ વાળાનું તો વિચારો. ના ના બરાબર છે. અને કાકીના જીવનમાં બે જ ટેન્શન છે, સાંજે શું બનાવીશ ને કાલે શું પહેરીશ. બીજી બધી જવાબદારી મારા માથે છે. કરેક્ટ કરેક્ટ. સારું ખબર જ નહીં પડતી કે આ જન્મમાં ફેરા ફરવા આવ્યા છે કે વેરા ભરવા. તારે હું યાર ભાગા દોડી જ ચાલે છે નહીં જીવનમાં. તારે એક જણે લખ્યું છે હું कि जिंदगी की भाग दौड़ में इतना लीन हो गए, અચ્છા जिंदगी की भाग दौड़ में इतना लीन हो गए कि पता ही नहीं चला गोलगप्पे कब 10 के 3 हो गए. એવું જ ચલા. અને આ પાછું ઈએમઆઈ આવ્યું ને હા એટલે તો સાવ ખબર નહીં પડતી. આપણે ભર્યા જ કરીએ છીએ, ખર્ચા કર્યા જ કરીએ છીએ. કરેક્ટ કરેક્ટ. એક ભાઈબંધને મેં લોન અપાઈ હતી. અચ્છા હવે એને એવું પૂછ્યું ને કે કેવું ચાલે છે, સીધી ગાળો જ દે છે મને. મને કે પહેલા હું ખાલી પૂનમ ભરતો હતો, હવે હપ્તા ભરતો થઈ ગયો. તું હશે જ. ના તો કઈ નહીં, સોરી. હવે તો કુંડળી બતાવવા જાઓ ને તો મહારાજ એવું કહી દે છે કે તમને રાહુ શનિ ભારે નથી, તમને લોનના હપ્તા ભારે છે. મને ખબર જ નહીં તને કેમ હસવું આવે. તમને એમ પૂછું છે, હમ તમારા જીવનમાં મારી શું કિંમત છે? લા તું યાર તું કરોડોમાં એક છે બસ. કરોડોમાં એક છું ને, હા છે તો એ કરોડોમાંથી મને ખાલી હમણાં 2000 આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. છે ને. એકદમ સ્માર્ટનેસ વાપરી. શું શેની શોપિંગ નું બધું કરે છે યાર? અરે ઘરમાં સામાન લાવવાનો છે, બધું શોપિંગ કરવાનું છે, ઘરમાં કશું નથી. અને આટલું બધું તમારું સેવિંગ છે શું કામનું? કયું સેવિંગ? સેવિંગ ના નામે જીવનમાં ખાલી પેલા ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ ના પડીકા જ પડ્યા છે ફ્રીજમાં. સારું, ઓકે. હવે છે ને હું ઘરે જઈને દાળ ભાત બનાવું છું. તમને કઈ દાળ ફાવશે? મને ભાત સાથે કોઈ પણ દાળ ફાવશે. ઓકે, લો આ 5 રૂપિયા, 10 પેકેટ લેતા આવજો. 5 રૂપિયામાં 10 પેકેટ દાળ કઈ રીતે મળે? કોઈ પણ પાનના ગલ્લા પર મળી જશે. ગલ્લા પર? 5 રૂપિયામાં 10 ધાણા દાળ લેતા આવજો. એટલે ભાતની અંદર દાણાદાર નાખીને ખાઉં મેં? તમે તો કીધું તમને કોઈ પણ દાળ ચાલશે. એટલે દાણાદાર હોય? કાકી ના ના, એ બોલ્યા ને. આ તો આ કઈ રીતે મને હેરાન કરે છે. જો તો તું છે ને આમને આટલું બધું હેરાન ના કરીશ, હું બહુ થઈ જઈશ કોક દિવસ. ઓકે, તો તમારે કઈ ટાઈપના બાવા થવું છે? એટલે નોર્મલ બાવા થવું છે કે પેલા નાગા બાવા થવું છે? કેમ? ના, એટલે નોર્મલ બાવા બનવું હોય તો તમારા કપડાનું પેકિંગ હું ઘરે જઈને પતાવું, અને નાગા બાવા બનવું હોય તો સવાલ જ નથી, ડાયરેક્ટ સ્ટુડિયો થી ડાયરેક્ટ નીકળી જ જાઓ. લા જો આજે કેમ આવું બધું કરે છે તું? કાકા પેલા 2000 આપી દો ને શોપિંગ ના, સાચું કહું છું. લે દોસ્ત આખું પર્સ રાખતું ભાઈ બન. વાવ, થેન્ક યુ, આઈ લવ યુ.